વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આજે પૂર્ણ થયો છે। ત્યારે આજે ત્રીજા અને અંતિમ દિવસે ગબ્બર તળેટીમાં ત્રિશૂળ યાત્રા, ચામર યાત્રા, મશાલ યાત્રા સાથે પાલખી યાત્રા યોજવામાં આવી હતી। ત્રિદિવસીય આ પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગબ્બર પરિક્રમાનો લાભો લીધો હતો। ખાસ કરીને આદિવાસી લોકોએ પણ પોતાની આગવી સંસ્કૃતિ પ્રમાણે લેઝિમ અને ઢોલ સાથે આ પરિક્રમા મહોત્સવ સ્થળે પહોંચ્યા હતા। તો બીજી તરફ ગિરિમાળાઓ પણ જય અંબેના નાદથી ગુંજી ઉઠી હતી। છેલ્લા 3 વર્ષથી જ્યારથી ત્રિશૂળ યાત્રા ચાલુ થઈ, પરિક્રમા મહોત્સવ ચાલુ કર્યો ગુજરાત ગવર્મેન્ટે, ત્યારથી અમે છેલ્લા 3 વર્ષથી આ યાત્રાનો લાભ લઈ રહ્યા છીએ અને યાત્રાધામ અને અંબાજી મંદિર અમને આ અનોખો લાભ આપી રહી છે। પણ મારે મિત્રોને એટલું જણાવવાનું કે આ ત્રિશૂળ યાત્રા ફક્ત ને ફક્ત પરિક્રમામાં થતી નથી। ગમે ત્યારે 365 દિવસ જ્યારે બી તમે આવો પરિક્રમા કરી શકો છો। 51 શક્તિપીઠ તમે જઈ શકવાના નથી। એક જ જન્મમાં એક જ સ્થળે તમને બધા જ માતાજીના દર્શન એક જ જગ્યાએ થાય એ મોટામાં મોટો લાભ છે। આ લાભ લેવા દરેક ભાવિ ભક્તોએ ગુજરાતભરમાંથી 10 સાલ યાત્રામાં જોડાવવું જોઈએ અને આ યાત્રાનો લાભ લેવા માટે ઘણા લોકો દૂર દૂરથી આવતા હોય છે। તો મારે એટલું જ ખાલી કહેવાનું કે આ યાત્રા વધુમાં વધુ સફળ કરવા માટે ગુજરાતમાંથી અનેક લોકો અહીં વધારે, માળીનું નામ વધારે અને યાત્રાધામ અંબાજી અને મંદિર ટ્રસ્ટ જે અમને લાભ આપી રહી છે એ બદલ અમે યાત્રાધામનો ખૂબ ખૂબ આભાર માનીએ। ઉલ્લેખનીય છે કે પરિક્રમાના ત્રીજા અને અંતિમ દિવસે જિલ્લા કલેક્ટર તેમજ વહીવટી તંત્રના પદાધિકારીઓએ પણ પરિક્રમા કરી હતી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલ પાલખી યાત્રાનો લાભો લઈને ધન્ય થયા હતા। સાથે જ પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓને પરિક્રમા પથ ઉપર જિલ્લા કલેક્ટર દ્વારા નિઃશુલ્ક નાસ્તો પીરસવામાં આવ્યો હતો। પરિક્રમાનો આજે અંતિમ દિવસ છે। આજે અંતિમ દિવસે જિલ્લાના તમામ ક્લાસ 1 અધિકારીઓ દ્વારા સવારે પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત સમગ્ર 51 શક્તિપીઠ મહોત્સવનું જે અભિન્ન અંગ છે એવા સફાઈ કામદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। 2 દિવસમાં લાખો ભક્તો અહીંયા પરિક્રમાનો લાભ લેવા માટે 51 શક્તિપીઠના દર્શન માટે વધારેલા છે। એમના ભોજન, વિશ્રામો, પાર્કિંગ, બસ સહિતની તમામ સુવિધાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। તમામ જે ગામોગામથી શ્રદ્ધાળુઓ આવેલા છે તે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો જે મુખ્ય ઉદ્દેશ છે કે એક જ જન્મમાં એક જ સમયે અને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો લાભ લઈ શકે તે લાભ લઈને તમામ જે માઈ ભક્તો છે એ એમણે ખૂબ દર્શનનો લાભ લીધેલો છે। જે 51 શક્તિપીઠ પરિક્રમા છે એ આખું વર્ષ ચાલુ રહે છે। આ ઉત્સવ બાદ પણ તમામ જે માઈ ભક્તો છે એ હર હંમેશ આ શક્તિપીઠ પરિક્રમાનો લાભ લે તે માટેની તમામ સુવિધાઓ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે।